નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 9 નું જે પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ છે. એમાં વિભાગ A માં એક વિડિયો વિકલ્પોનો બનાવી નાખ્યો છે. આજે જોવાની છે એની તમામ ખાલી જગ્યાઓ. ધોરણ 10 ની અંદર ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અસાઇનમેન્ટમાં. ધોરણ 9 ની અંદર સારો મળ્યો છે પણ એટલો બધો સારો નહીં. તો ખાસ ધોરણ 9 ના વિદ્યાર્થીને રિક્વેસ્ટ છે કે જેટલું બને એટલું શેરિંગ કરવાનું રાખો, જેથી કરીને વ્યૂ જાજા આવે ને તો અમને આમ વિડીયો બનાવવાનો ઉત્સાહ, એનર્જી બહુ વધી જાય. તો આમ થોડા છે ને વિડીયો ફટાફટ અમે અપલોડ કરવા મળીએ. ટાઈમ નથી છતાં અમે ટાઈમ કાઢીને વિડીયો બનાવી છે કે અસાઇનમેન્ટનું સોલ્યુશન તમારા સુધી વહેલી તકે પહોંચી જાય. બરોબર? એટલે ખાસ શેરિંગ, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધોરણ 9 ના વિદ્યાર્થીઓ. 10મા વાળાનું તો કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે, 9માનું બાકી છે. ઠોકો લાઈક. ચાલો, આને કહેવાય માર્કેટિંગ. માર્કેટિંગ કરવું પડે, માર્કેટિંગ મારા વાલા. એ વગર કામ કરવાની મજા ન આવે. ચલો, પહેલી ખાલી જગ્યા આપણને આપી છે ચેપ્ટર નંબર 1 ની વર્ગમૂળની અંદર 1/25/144. કાંઈ વાંધો નહીં. 3 નું વર્ગમૂળ જો કમ્પ્લીટ નીકળે એવું છે, કાઢી નાખો. 1 નું વર્ગમૂળ 1, 25 નું વર્ગમૂળ 5 અને 144 નું વર્ગમૂળ 12. આ આપણો જવાબ, પહેલો ઓપ્શન. પછી આપ્યું છે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 6. જ્યારે પણ કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકાર વર્ગમૂળ વાળી સંખ્યા હારે હોય ત્યારે વર્ગમૂળ એમ નામ રહેશે. અંદરની સંખ્યાનો શું થાય? ગુણાકાર. 2 તરી 6, 6 36. વર્ગમૂળમાં 36 ઓપ્શન આપ્યો હોય તો એ ટીક કરવાનું. અહીંયા વર્ગમૂળમાં 36 ઓપ્શન નથી તો આ 36 નું વર્ગમૂળ શું થાય તો કે 6. એટલે આપણો જવાબ આવશે 6. સમજાણો? ચાલો આગળ વધીએ. ખાલી જગ્યા નંબર 3, 47/50 નું દશાંશ સ્વરૂપ. આમ તમે જોવો ને તો ડાયરેક્ટ ખબર પડી જાય આપણને કે 50 ને હું 2 વડે ગુણું તો એ સંખ્યા પોઈન્ટમાં ફરી જશે. 94/100 એટલે 0.94 એટલે કે શાંત દશાંશ. શું આવે? શાંત દશાંશ. પણ જે વિદ્યાર્થીને ડાયરેક્ટ નો ખબર પડે કે સાહેબ આ શું કર્યું, તો સીધું સિમ્પલ ખાલી કરો ભાગાકાર. એમાં ક્યાં વાર લાગવાની છે? 50 0.8 45 8 9 45 50 9 450 20 વધ્યા 1 0 લખીએ. 200 થયા 4 200. આઈ શેષ 0. જ્યારે પણ ભાગાકાર કરતા શેષ 0 આવે એટલે કે પોઈન્ટ પછીની સંખ્યા જો આપણે ગણી શકાય એવો જવાબ આવે તો શાંત દશાંશ. અનંત સુધી જતું હોય તો આપણી પાસે બે ઓપ્શન વધે, અનંત આવૃત, અનંત અનાવૃત. જો પોઈન્ટ પછી અનંત સુધી જતું હોય પણ આંકડા રિપીટ થતા હોય તો અનંત આવૃત, અને જો રિપીટ ન થતા હોય અનંત સુધી ચાલુ રહે તો અનંત અનાવૃત. અહીંયા આપણો જવાબ આવશે શાંત દશાંશ, કેમ કે પોઈન્ટ પછીની સંખ્યા આપણે ગણી શકાય છે. ચાલો, હવે જો 121 નું વર્ગમૂળ. એવો આવો પ્રશ્ન પૂછ્યો કે પણ લોજિક વાળો પ્રશ્ન છે. 121 છે એનું વર્ગમૂળ તમે ઘા ઉતાવળમાં આમ તમે લખી નાખતા હશો 11. ના, આપણને એમ કીધું હોય કે 11 નો વર્ગ શું થાય તો 121 પ્લસ આવે અને આવે. પણ આપણને એમ કીધું હોય -11 નો વર્ગ શું થાય તોય તે પ્લસ 121 જ આવે. એટલે કે 121 નું તમે વર્ગમૂળ કાઢશો એ કાં તો +11 આવશે ને કાં તો -11. એટલે આપણો જવાબ આવશે 11 અથવા તો -11. ઉતાવળમાં ભૂલ કરતા નહીં. ચાલો, 7/9 ની -2 ઘાત. કૌંસની ઘાત હોય 2 લાગે. 7 ની -2 ઘાત, 9 ની -2 ઘાત. હવે માઇનસ ઘાત ને મારે પ્લસ કરવું હોય તો એનું સ્થાન ફેરવવું પડે. અંશમાંથી છેદમાં, છેદમાંથી અંશમાં. તો આ 9 ની 2 ઘાત ઉપર જતી રહેશે, 7 ની 2 ઘાત નીચે. 81 49 81/49 જવાબ.
નથી વાર નથી લગાડવાની, આપણે ફટાફટ પૂરું કરવાનું છે. પણ એ ફટાફટ કેવી રીતના પૂરું કરવાનું, તો કે અમારા ધોરણ 9 ના બાળકોને સમજાય એવી રીતના. ચલો આગળનું ચેપ્ટર જોઈએ. ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. બહુ સહેલામાં સહેલું ચેપ્ટર. એક્સ અક્ષ પર આવેલું અને વાય અક્ષની જમણી તરફ ઉગમ બિંદુથી 5 અંતરે આવેલા બિંદુને યામ શું હોય છે? સૌથી પહેલા તો મગજમાં ઈ બેસાડો કે આને એક્સ ડેશ વાય ડેશ અને એક્સ ડેશ, બરાબર. અહીંયા બધી સંખ્યા પ્લસ, અહીંયા બધી સંખ્યા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. આટલું ક્લિયર તમારે છે, બરાબર. હવે એક્સ અક્ષ પર આવેલું છે. જો એક્સ અક્ષ ઉપર આવતું હોય તો એના વાય યામ શું થાય? 0. વાય અક્ષ ઉપર આવેલું હોય તો એના એક્સ યામ 0 થાય. તો અહીંયા આપણને વાય માં 0 આપેલા બે ઓપ્શન છે. આ ઓપ્શન નીકળી ગયો. તો હવે વધ્યો શું? તો કે એક્સ છે એ પ્લસ આવશે કે માઇનસ? તો આ વાય અક્ષ છે, વાય અક્ષ એની જમણી બાજુ આવેલું છે. એમ કીધું. શું કીધું છે? જમણી તરફ. ઉગમ બિંદુથી જમણી તરફ કેવી સંખ્યા આવશે? પ્લસ. એટલે +5 અને 0 આ આપણો જવાબ. ચાલો 3 -5 ને જોડતી રેખા ખાલી જગ્યા અક્ષમાંથી પસાર થાય. ખાલી ખોટું આપણે કાઢ્યું. એક્સ અક્ષ, વાય અક્ષ. ચલો બિંદુ લખી નાખો ફટાફટ. 1 2 3 4 5 -1 -2 -3 સાહેબ આ શું લેટોડા કરો? ખાલી તમારે સમજવાનું છે, બરોબર, લખવાનું નથી. -1 -2 -3 -4. ચલો 3 2 એટલે કે 3 2 અહીંયા બિંદુ આવશે. 3 2 પછી છે 3 -5. આ 3 y અક્ષ નું -5. હાલો આને જોડતી રેખા કયા અક્ષ ને છેદે? કયો અક્ષ છે? એક્સ અક્ષ. શું છે? એક્સ અક્ષ. ચાલો નેક્સ્ટ. ચાલો तीसरा बिंदु ए बिंदुड़ी चालो बिंदु -5/7 અને -3/7 એ ખાલી જગ્યા ચરણમાં હોય તો આપણે અહીંયા સંખ્યા નથી જોવાની, ખાલી નિશાની જોવાની. બે કેવા આપ્યા છે? માઇનસ. ચલો બે માઇનસ આપેલા હોય તો તૃતીય ચરણ, બે પ્લસ આપેલા હોય તો પ્રથમ ચરણ, અને માઇનસ પ્લસ પ્લસ માઇનસ આ બે જ તમારે ગોખની કાહી. બાકી બે માઇનસ આપ્યા હોય તો તૃતીય, બે પ્લસ આપ્યા હોય તો પ્રથમ. હવે પહેલું આપણને પ્લસ આપ્યું હોય અને બીજું માઇનસ આપ્યું હોય તો ચતુર્થ અથવા તો ચોથું ચરણ. પછી પહેલું માઇનસ એટલે કે એક્સ યામ પ્લસ એક્સ યામ માઇનસ આપેલું હોય અને વાય યામ પ્લસ આપેલું હોય તો આ કયું થાય છે? દ્વિતીય અથવા તો બીજું ચરણ. ચાલો આગળ વધીએ. આમાં જવાબ આવ્યો તૃતીય ચરણ. હવે ચોથું જો, જે બિંદુનો એક્સ યામ ધન હોય, વાય યામ ઋણ હોય, એટલે કે પ્લસ માઇનસ. હજી હમણાં જ કીધું મેં, પેલું પ્લસ બીજું માઇનસ, તો એ શેમાં આવશે? ચતુર્થ ચરણ. શેમાં આવશે? ચતુર્થ ચરણ. યામ સમતલમાં દોરેલ ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખા. ચલો દેખો દીકરે દેખો. હવે જે આ આડી રેખા જે દેખાય છે એના 3 નામ છે, પણ આપણે અહીંયા એક તો એક્સ અક્ષ, આડી રેખા અને સમક્ષિતિજ રેખા, બરોબર, આ યાદ રાખજો. પછી જે ઊભી રેખા છે એને કહેવાય વાય અક્ષ અથવા ઊભી રેખા અને અથવા શિરોલંબ રેખા. અહીંયા આપણને શિરોલંબ રેખાનું પૂછ્યું છે એટલે કે શું થશે? વાય અક્ષ. શું થાય? વાય અક્ષ.
ચાલો આગળ વધીએ ચેપ્ટર નંબર 4. ચલો ચેપ્ટર નંબર 4, સમીકરણ 3x - 4y = 24. તો y સ્વરૂપ ખાલી જગ્યા થાય એટલે કે y ને આપણે કરતા બનાવવાનો છે. ચલો જો 3x - 4y = 24. y ને હું કરતા બનાવું તો પેલા 3x છે પ્લસ ઓલી બાજુ જાય તો -4y = 24 માઇનસ 3x. બરાબર. હવે -4 ભાગાકાર ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, છેદમાં -4. ચલો આવો ઓપ્શન દેખાય છે ક્યાંય? +24 માઇનસ 3x ના છેદમાં -4. તો કે અહીંયા તમે જોવો ને હેઠે તો +4 આપેલા છે, -4 હોય ને એવું દેખાતું જ નથી, એટલે કે એવો ઓપ્શન આપણને આપ્યો નથી. તો મૂંઝાવાનું નહીં, જવાબ ખોટો નથી. આ -4 છે, -4 એની માઇનસ નિશાની છે ને ઉપર દઈ દો, ઉપર દઈ દો એટલે બેન લાગે, સમજાણો? માઇનસ ની નિશાની ઉપર દઈ દો એટલે નીચે કેવા થઈ ગયા? +4. તો આ -24 માઇનસ માઇનસ પ્લસ છેદમાં 4 આ ઓપ્શન આપેલો હોય ઈ આપણો જવાબ. કાં તો આ ઓપ્શન આપેલો હોય કાં તો આ આપેલો, આ નથી આપેલો એટલે ઓપ્શન કયો આપ્યો છે? -24 + 3x ના છેદમાં 4. દેખાય છે ક્યાંય? તો કે હા, -24 + 3x છેદમાં +4. ભલે આમ ક્રમ આડાવડો આપ્યો હોય પણ આ જવાબ. ચલો આગળ વધીએ. -2 - 3 એ સમીકરણ એ x - 5y = 21 નો એક ઉકેલ છે. ઉકેલ હોય તો એનો મતલબ એવો થાય કે x ની કિંમત આ લેવાની, y ની કિંમત આ, એટલે બરાબરની બે બાજુ સમતુલા જળવાય અથવા તો બે બાજુ સરખું થઈ જાય. ચાલો ગણી એટલે એ મળી જાય. એ x - 5y = 21 એ આપણે ગોતવાનો છે. x ની કિંમત તો કે -2 -5, y ની કિંમત તો કે -3 બરાબર 21. -2a + 15 બરાબર 21 પ્લસ 15 ઓલી બાજુ જાય તો માઇનસ, એટલે -2a બરાબર +6. -2 ગુણાકારમાંથી ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. શેમાં જશે? ભાગાકારમાં. તો a બરાબર 2 * 6 - 3 દેખાય છે ઓપ્શન? હા. ચાલો પૂરો. હાલો આગળ વધીએ. દાખલા નંબર 3. ચલો આ દાખલો છે ને હું તમને નિરાતે આમાં ઝડપ રાખવાથી, ઉતાવળ રાખવાથી ભૂલ થાય એવો છે, એ ખાસ તમે ધ્યાન રાખજો. જો અહીંયા f બરાબર આપણને શું આપ્યું છે? 9/5 ગુણ્યા c એટલે કે સેલ્સિયસ વત્તા 32. f એટલે ફેરનહીટ અને c એટલે કે સેલ્સિયસ. તો આમાં f અને c આપણને કેવો આપ્યો છે? સરખો. બરોબર. તો f ની જગ્યાએ કાં તો c કરી નાખવાનો, c ની જગ્યાએ કાં તો f કરી નાખવાનો. બરોબર. આપણે જોઈએ છે f. ક્યાં જોઈએ છે આપણે? f. પેલા અહીંયા જો f ની જગ્યાએ શું કરી નાખું? c કરી નાખું. બરોબર. ચલો તો અહીંયા હું c કરું f ની જગ્યાએ. બરોબર. અહીંયા ભૂલ શું થાય છે? 9c/5 કર્યા વત્તા 32 ઉપર આપણે ગુણી નાખ્યું. બરોબર. તો ભૂલ શું થાય છે? ઉતાવળમાં થશે આ 5 ભાગાકારમાં છે ને, તમે આ બાજુ મોકલી દેશો એટલે શું કરશો? ગુણાકારમાં. એટલે 5c બરાબર 9c વત્તા 32 એટલે શું થાય છે? -4c બરાબર 32 એટલે c બરાબર 32/4 4 × 8 = 32 એટલે c બરાબર -8. તમે પછી એમ કહેશો કે અસાઇનમેન્ટમાં ભૂલ છે. તો કે ના, અસાઇનમેન્ટમાં ભૂલ નથી. ભૂલ કોની છે? તમારી. કોની ભૂલ છે? તમારી. હકીકતમાં જ્યાં લગી આ સરવાળાની ક્રિયાની આરે પૂરી ન થાય ને ત્યાર સુધી ભાગાકારમાંથી ગુણાકારમાં ન જાય. તો એક કામ કરો, આખા આ બાજુ મોકલી દો. પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો c - 9 c/5 બરાબર 32. ચોકડી ગુણાકાર 5c 9c/5 = 5 બરાબર 32. -4c/5 બરાબર 32. 5 ભાગાકારમાંથી ઓલી બાજુ જાય તો ગુણાકારમાં, -4 ગુણાકારમાંથી ઓલી બાજુ જાય તો ભાગાકારમાં.
4 અઠ્ઠા 32, 8 પંચા 40, પણ અલગ અલગ નિશાની છે તો -40, એટલે જવાબ શું આવશે? માઇનસ. હાલે એ જવાબ નથી. લ્યો કરીને ભાઈ રે કર્યો. અરે બાબા સમજો ના ના એલા હું આ ઓપ્શન જોઉં છે હો ભાઈ. મેં કીધું આમ કેમ થયું? સાહેબ તો મોટી મોટી ઠોકતો હતો, આમ કરો તો જવાબ ન આવે. એટલે સાહેબ નહીં નો આવ્યો. ના ના આવી ગયો આવી ગયો જવાબ. ઠોકો લાઈક ઠોકો. અમારે હવે હે ને આ ખાલી આટલી જ વસ્તુ શીખવાની છે. એક્ટિંગ કરતા અમને આવડી ગયું સ્ટુડિયોમાં, એટલે યુટ્યુબ છે ને આમ યુટ્યુબમાં આગ લગાડી દેવાની આગ. અમે હું અમારી પાસે ટાઈમ નથી. ટાઈમ હોવો જોઈએ આની માટે. તમારે એક્ટિંગ કરવી હોય વ્યવસ્થિત, આમ છોકરાને એટ્રેક્ટ કરવા હોય તો આમ અમારી પાસે ટાઈમ હોવો જોઈએ. અમારી પાસે નથી, પણ એ છતાં અમે અમારો બનતો પ્રયત્ન કરીએ છીએ. એટલે કોમેન્ટ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં હો. ચાલો, બે સંખ્યાનો સરવાળો 36 છે, તફાવત 4 છે, તો તે પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા હોય. હવે જ્યારે આવો પ્રશ્ન હોય ને ત્યારે તમે ધોરણ 10 ની અંદર ભણતા હોય ને તો તમે આમ ફટાફટ કરી નાખો. x + y બરાબર 36, x - y બરાબર 4, અને સીધો આમ લોપ કરીને 2x બરાબર 40, x બરાબર 20, એટલે પછી તમને y મળી જાય 16. પણ અહીંયા આપણે લોપની રીત વિશે કાંઈ આપણે જાણતા જ નથી. તો શું કરવું? તો ઓપ્શન છે જ આપણી પાસે. હવે જો લોજિક વિચારો કે હું તમને એમ કહું કે બે સંખ્યાનો સરવાળો છે ને 24 છે, એટલે કે હું એમ કહું 22 + 2 બરાબર 24. તમને ખબર છે કે એ બે સંખ્યા કઈ છે? 22. તો હું તમને એમ પૂછું કે આ બે સંખ્યાનો તફાવત કેટલો છે, તો તમે શું કહેશો? 22 - 2 એટલે 20. તો હવે તમે નાની સંખ્યા વિશે વિચારો. તો આ નાની સંખ્યા હું 2 લઉં તો મોટી સંખ્યા શું હશે? તો કે એનો તફાવત કેટલો છે? 20. એની કરતા એ 20 વધારે છે મોટી સંખ્યા 22. સમજાણું? તો અહીંયા ઓપ્શન લ્યો. આપણને ઓપ્શનમાં શું કીધું છે કે નાની સંખ્યા છે, નાની સંખ્યા ઈ ગોતવાની છે, બરોબર? એટલે આમાં નાની સંખ્યા આપેલી જવાબમાં માની લો કે 40 છે, નાની સંખ્યા છે. તફાવત 4 નો છે, તો મોટી સંખ્યા શું થાય? 44. તો આ બે નો સરવાળો કેટલો થવો પડે? 84. અહીંયા 36 આપ્યો છે, 40 ભાગ્યા, હાલો માની લો કે 32 છે જવાબ. તો એનાથી મોટી સંખ્યા કઈ છે? 4 વધુ 36. તો આ બે નો સરવાળો કેટલો થાય? 68. અહીંયા 36 આપ્યું છે, 32 પણ ગયા. છેલ્લો ઓપ્શન વધ્યો ઈ જ જવાબ હોય, પણ ચેક કરી લઈએ. 16 છે, તો એનાથી મોટી સંખ્યા કઈ છે? 4 વધુ એટલે કે 20. આ બે નો સરવાળો 36 આપ્યો છે. તો આ આપણો જવાબ. એટલે કે જ્યારે પણ તમારે કન્ફ્યુઝન જેવું રહેતું હોય ત્યારે ઓપ્શન તમને આપેલા હોય, ઓપ્શન ઉપરથી લોજિકલી વિચારવાનું. લાંબો દાખલો ગણવા બેહવાનું નહીં. સમજાણું? ચલો આગળ વધીએ. 3x બરાબર 7y - 8 ને પ્રમાણિત સ્વરૂપમાં 3x છે જ, આ પ્લસ આ બાજુ જાય તો માઇનસ, માઇનસ આ બાજુ આવે તો પ્લસ બરાબર 0 છે. ક્યાં એવો ઓપ્શન? તો કે બીજો ઓપ્શન. આ આપણો જવાબ છે ને, સીધું સિમ્પલ. ચાલો આગે बढ़ा जाए सैनिको चलो आगे बढ़ा जाए. चलो પાંચમું ચેપ્ટર હું આ પીડીએફ માં લેવાનો નતો, પણ આ તો પછી તમને કદાચ એવું થાય કે સાહેબે બે ચેપ્ટર હાટું બાકી રાખી. બાકી આની અંદર કાંઈ ગણતરી નથી આવતી. ફટાફટ હું તમને જવાબ લખી દઉં. ચલો, યુક્લિડે રેખાખંડ માટે ખાલી જગ્યા શબ્દ નો પ્રયોગ કર્યો. રેખાખંડ માટે એને કયો શબ્દ વાપર્યો? તો કે શાંત રેખા. કયો? શાંત રેખા. શું આવશે? શાંત રેખા. બરાબર. શ્રી યંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 કેવા પ્રકારના ત્રિકોણ હતા? તો કે સમદ્વિબાજુ. પૃષ્ઠ એટલે કે સપાટી, કોઈ પણ સપાટી, માની લો હું ચોરસ દોરું, લંબચોરસ દોરું, તો એની અંદર કયા માપ હોય? તો કે એક લંબાઈ હોય, એક પહોળાઈ હોય. લંબાઈ, પહોળાઈ. સમજાણું? ખબર પડી? એટલે ઓપ્શન નંબર 3. સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર કેટલો ગુણોત્તર આપ્યો હતો? તો કે આપણે ભણવામાં આવે છે 4:2:1. પ્રાચીન ભારતમાં
ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ સુલભા સૂત્ર. સુલભા સૂત્ર શું આવે? સુલભા સૂત્ર. બરાબર, એમાં આ બધું હતું. પૂરું 5મું ચેપ્ટર, કાંઈ નતું એમાં, ગણતરી જ નથી. 6થું ચેપ્ટર ગણતરી વાળું છે પણ ગણતરી નથી. એ શું લે એ સાહેબ શું? તો કે આમાં બધું ખાલી તમે જે પાયો પાકો કર્યો હોય એ જ લખવાનું છે. સરળ કોણનું માપ. સરળ કોણ એટલે કે સીધી રેખા બને બે ખૂણા દ્વારા, સીધી રેખા. તો એનો સરવાળો કેટલો થાય? 180. પછી રેખિક જોડના ખૂણાઓનો સરવાળો, તો આ સીધી રેખા જ બનાવે રેખિક જોડ, તો એમાં તે સરવાળો કેટલો થાય? 180. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક તરફના અંતકોણની પ્રત્યેક જોડ ખાલી જગ્યા હોય. ચલો જો અહીંયા શું કીધું છે? એક છેદિકા સમાંતર રેખાઓને છેદે, બે સમાંતર રેખા. માની લો કે આ બે સમાંતર રેખા છે, આ એની છેદિકા છે. તો એક જ તરફના, પહેલા તો સૌથી પહેલા ઈ સમજો કે અંતઃકોણ કોને કહેવાય? અંતઃકોણ એટલે કે આ બે જે રેખા સમાંતર છે એની અંદર આવેલા આ જે ચાર ખૂણા છે ને અંતઃકોણ કહેવાય. આ બે રેખા છે એની બહારના જે ખૂણા છે એને બાહ્ય કોણ કહેવાય. તો અંતઃકોણ પણ એક જ તરફના એટલે કાં તો બધા જમણી બાજુના કાં તો બધા ડાબી બાજુના. તો અહીંયા કોઈ પણ એક સાઈડ ના લેવી, આપણે માની લો કે આ બે લેવી, એક જ તરફના અંતઃકોણ, એનો સરવાળો કેટલો થાય? તમને સ્કૂલમાં કીધું છે સી બને, સી. તો એનો સરવાળો કેટલો થાય? 180. શું લેવા? તો કે સમાંતર રેખાની એક છેદિકા આપેલી છે એટલે. બાકી સમાંતર રેખા ન આપી હોય અને છેદિકા હોય તો એક તરફના અંતઃકોણનો સરવાળો 180 થાય એવું હોય નહીં. ફરજિયાત સમાંતર હોવી જોઈએ. તો 180 એટલે કે પૂરક કોણ. શું હોય છે? પૂરક કોણ. બરાબર, પૂરક કોને કહેવાય ખબર છે ને? એકબીજાનો સરવાળો કેવો થતો હોય? 180. કોટી કોણ કોને કહેવાય? તો કે એકબીજાનો સરવાળો કેટલો થતો હોય? 90. બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગની, આ રેખા એમાં આટલો ભાગ, આટલો ભાગ, બે બિંદુ વાળા અંત્ય બિંદુ વાળો રેખાનો જે ભાગ છે એને શું કહેવાય? ચેંગ્યો. આગળ આવ્યું તો આપણે રેખાખંડ કહેવાય. શું કહેવાય? રેખાખંડ. આગળ આવ્યું ને કે રેખાખંડને શાંત રેખા કહેવાય, અને શાંત રેખા માપી શકાય એટલો ભાગ રેખાનો. પી અને ક્યુ જો કોટી કોણ હોય તો એનો સરવાળો કેટલો થાય? 90. તો જ એને કોટી કોણ કહેવાય. પૂરું, ખતમ, ટાટા, બાય બાય. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દેજો. અમારી પાસે ટાઈમ ન થતો સાહેબ, શું નકરા મંડી પડ્યા હોય, ટાઈમ ન. હકીકત છે અમે ત્રણેય, આદિત્ય સર, ધવલ સર અને હું રવિ સર, ત્રણ પાસે ટાઈમ છે જ નહીં. આખો દિવસ અમારે ઓફલાઈન ટ્યુશન શરૂ હોય જ છે. સવારના 7:30 થી શરૂ થાય, બપોરે 1 કલાક કે 1.5 કલાકનો ટાઈમ મને ધવલ સરને મળે, આદિત્ય સરને હાવ ટાઈમ નથી મળતો. બરાબર, રાતના 9, 9:30 થાય. કેટલા? 9, 9:30. ઓફલાઈન ટ્યુશન અમે ચલાવીને એની અંદર આખો દિવસ ફિટ થઈ ગયા છે. એ છતાં અમે રવિવાર ટાઈમ મળે તો રવિવારે, મને ધવલ સરને આડા દિવસે ટાઈમ મળે તો આડા દિવસે, અને આદિત્ય સરને ટાઈમ નથી મળતો તો એ ક્યારેક રાત્રે પણ વિડીયો બનાવી નાખે, ક્યારેક રવિવારે બનાવી નાખે. તો આટલી બધી મહેનત શું લેવા કરીએ છીએ? અમારા માટે તો કરીએ જ છીએ, પણ હારોહાર તમારા માટે, કે તમને સોલ્યુશન મળવું પડે. એ વિભાગનું સોલ્યુશન ગણિતમાં લગભગ કોઈ ચડાવતું નથી. બીસીડી ચડાવતો હોય તો લખેલું બધું હોય, બરોબર, આપણે બધું ચડાવવાનું છે. ઇંગ્લિશમાં પણ વ્યવસ્થિત તમને લગભગ ક્યાંય નહીં મળે, અને લગભગ મળશે જ નહીં. વ્યવસ્થિત તો ઠીક, ડાયરેક્ટ આમ PDF આમ બધું જવા દે છે, સમજાવશે નહીં. તો આપણી ચેનલમાં એ મળે છે. તો તમારા જેટલા પણ સગા સંબંધી, વિદ્યાર્થી મિત્રો, ભાઈ બહેન, જેટલા પણ જે કાંઈ પણ હોય કોન્ટેક્ટમાં, એને શેર કરો. એવું લાગે તો સ્ટેટસમાં ચડાવો, થોડુંક કરો, જેથી કરીને ચેનલ થોડીક આગળ વધે. તો અમને ઉત્સાહ મળે ને તો તમને હજી આની કરતાં પણ અમે બેસ્ટ આપી. સમજાણું? હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. નો શેર કરો તો કાંઈ નહીં, તમે તો જુઓ. બાય. જય હિન્દ, જય ભારત.